નમસ્કાર મિત્રો, હું સચેત કણજારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ટકાવારી એટલે શું. તો શું છે તો કે ટકાને અંગ્રેજીમાં પર્સેન્ટ કહે છે. શું છે તો કે પરસેન્ટ કહે છે, જે લેટિન શબ્દ શું છે તો કે પરસેન્ટમ પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દમાં શું છે તો કે સેન્ટમનો અર્થ થાય છે 100. આ જે સેન્ટમ શબ્દ આપેલો છે ને બાળકો, એનો અર્થ થાય છે 100. પછી તો કે અંગ્રેજીમાં શું છે તો કે ટકાવારીને શું કહેવાય તો કે પર્સન્ટેજ કહે છે. પછી તો કે ટકાવારીનો અર્થ આપેલ પ્રમાણનું 100ના આધારે મળતું મૂલ્ય. તમને ટકાવારી આપેલી છે એનો અર્થ થાય છે શું છે તો કે 100ને આધારે મળતું મૂલ્ય. પછી તો કે ટકાવારી એટલે કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મૂલ્ય નક્કી કરવું. તમને ટકાવારી કીધી છે એટલે શું કીધું તો કે કોઈ પણ સંખ્યા હોય તો સંખ્યા, કોઈ વસ્તુ હોય તો વસ્તુ, એનું શું કરવાનું તો કે 100ના આધારે મૂલ્ય નક્કી કરવાનું. પછી તો કે સંખ્યાને 100 વડે ગુણવાથી ટકામાં રૂપાંતર થાય. તમને કોઈ સંખ્યા આપેલી છે, ધારો કે આવી રીતે એક સંખ્યા આપેલી છે કે શું છે તો કે 205 ને ટકાવારીમાં રૂપાંતર કરો અથવા ફેરવો. રૂપાંતર કરો તો શું આપેલું છે સંખ્યા તો કે 105, એને ગુણ્યા તો કે 100. આ થઈ ગયું શું છે તો કે ટકામાં રૂપાંતર. અને પાછળ લખી નાખો શું છે તો કે ટકા. એટલે કે સંખ્યાને 100 વડે ગુણવાથી ટકામાં રૂપાંતર થાય. કહી દો કે ટકાને 100 વડે ભાગવાથી સંખ્યામાં રૂપાંતર થાય. તમને શું છે તો કે 300% આપેલા છે, તો હવે આને તમે સંખ્યામાં ફેરવવા હોય તો શું કરવાનું 100 વડે ભાગાકાર, એટલે શું આવશે તો કે 3. આ થયું શું છે તો કે ટકાનું સંખ્યામાં રૂપાંતર. ચાલો આગળ જોઈએ. કહી દો કે કોઈ પણ મૂલ્યની 100 આધારિત કરવામાં આવતી ગણતરીને ટકા કહેવાય. તમારે 100 ને આધારે કઈ ગણતરી કરો છો તો એને શું કહેવાય તો કે ટકા. પછી તો કે એના માટે અલગ અલગ શબ્દનો ઉપયોગ થાય. શું છે તો કે શતમાન. શું છે તો કે શત એટલે 100 અને માન એટલે મૂલ્ય, એટલે કે 100ના આધારે જેનું મૂલ્ય થાય એને જ કહેવાય શતમાન. પછી તો કે શતમાન એ પ્રકારનો અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંકના છેદમાં હંમેશા 100 હોય. એનો મતલબ થયો કે શતમાન છે ને, શતમાન એટલે 100, એક પ્રકારનો અપૂર્ણાંક છે. ધારો કે આપેલું છે કે શું છે તો કે 3 શતમાન, તો એનો મતલબ થયો કે 3ના છેદમાં 100, એક પ્રકારનો અપૂર્ણાંક છે. તો આ હતી ટકાવારી થિયરીની વાત. આના પછીના વિડીયોમાં વાત કરશું આપણે ટકાવારીના દાખલા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.